સુરેન્દ્રનગરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, જેમની સામે મોટી કાર્યવાહી કરવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાની વાત છે। જિલ્લા પોલીસ અને વીજ વિભાગની ટીમે સાયલા તાલુકાના નોલી, લાખણકા સહિતના ગામોમાં દરોડા પાડ્યા અને ગેરકાયદે વીજ કનેક્શનને લઈને તપાસ કરી, જેમાં લાખણકા ગામના સરપંચ સહિત અન્યના ઘરમાંથી ગેરકાયદે કનેક્શન મળતા એસી, ઇલેક્ટ્રિક સગડી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસ અને વીજ વિભાગની આકસ્મિક મોટી કાર્યવાહીથી બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે। પીજીવીસીએલની ટીમ સાથે લાખાવડ અને નોલી જે ગામ છે ત્યાં અમે લોકો પીજીવીસીએલની ટીમ સાથે રહીને અને જે બુટલેગર અને બીજા બધા જે ગુનેગારો છે અને ઘરની તપાસણી કરવામાં આવેલ છે। ટોટલ પીજીવીસીએલ તરફથી 118 ટીમ છે અને પોલીસની લગભગ 200 થી 300 પોલીસના જવાનો અને ડીવાયએસપી લીંબડી અને જે આપણે એલસીબીના જે પીઆઈ અને બીજા જે સંબંધિત પોલીસ સ્ટેશન છે અને પીઆઈ શ્રી પણ સાથે ઉપસ્થિત છે અને તમામ જે ગુનેગારો છે આ ગુનેગારોને ઘરે ચેક કરવામાં આવે છે અને અત્યારે ઘણી બધી તમામ જગ્યા જે છે અમે ગયા છે તો ત્યાં ચોરીની વીજળી મળી છે અને તમે જોયા છે અત્યારે અહીંયા કે તમામ જગ્યા નવી એમોથી વીજળીની ચોરી, જે વીજળીના જે પોલ છે એ પોલ પણ ચોરી કરીને અને આખી લાઈન ઊભી કરીને 10 પોલ ચોરી કરીને લાઈન ઊભી કરીને એ લોકો પોતાના ઘર સુધી વીજળી લઈને જાય છે અને ત્યાંથી પછી આગળ એ લોકો સપ્લાય કરતા હોય છે। તો આ તમામ